ગાઈસ, આજે આપણે એકદમ હેલ્ધી એવા દૂધીના ઢોકળા બનાવવાના છે અને આ વિડીયોમાં બતાવેલા સ્ટેપથી તમે આ રેસીપી બનાવી જોજો. એકદમ પરફેક્ટ અને સોફ્ટ ઢોકળા બનીને રેડી થશે. અને થેન્ક યુ સો મચ મારા આગલા બધા જ વિડીયોમાં સારા રિસ્પોન્સ માટે. તો ચલો આજની આપણે રેસીપી જોઈ લઈએ. તો દૂધીના ઢોકળા બનાવવા માટે મેં અહીં આવી લાંબી અને પાતળી દૂધી લીધી છે. આવી નાની અને કૂણી દૂધીમાં બિયા વધારે નથી હોતા અને આને છોડીને મેં નાના ટુકડા કરી દઈશ અને આ આપણે 1 કપ જેટલા કરવાના છે. આ ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે અને આના ખાધા પછી જલ્દી ભૂખ પણ નથી લાગતી, એટલે અલ્ટિમેટલી વેટ લોસ પણ કરે છે. પછી 1 કપથી થોડીક જ વધારે આ દૂધીના ટુકડાને એક મિક્સર જારમાં લઈશું અને પછી હાફ કપ જેટલું ખાટું દહીં લેવાનું છે. દહીં લેવાથી ઢોકળામાં ટેસ્ટ સારો ખાટો એવો આવે છે. પછી મારી જોડે લીલા મરચાં અને લસણની પેસ્ટ હતી, તો મેં અહીં 2 નાની ચમચી જેટલી એડ કરી છે. તમે અહીં આખા 2-3 લીલા મરચાં અને લસણની કળી એડ કરી શકો છો અને થોડા ધાણા અને આદુના ટુકડા નાખ્યા છે. 1 ચમચી મીઠું એડ કરીને આ બધાને સારી રીતે પીસી દઈશું. 5 મિનિટ જેટલું થશે આને પીસતા. અને ફ્રેન્ડ્સ, આ જ મેથડથી તમે ઢોકળા બનાવો છો તો એકદમ પરફેક્ટ બનશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી આવી નવી રેસીપી તમારી જોડે આવતી રહે. હવે આ પેસ્ટ રેડી થઈ ગઈ છે. આમાં આપણે પાણી એડ નથી કર્યું કેમ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય છે. પછી આ બેટરને આપણે એક વાટકામાં ટ્રાન્સફર કરી દઈશું. અહીં મેં 1 કપથી થોડીક જ ઓછી સોજી લીધી છે. તમે અહીં રવો પણ લઈ શકો છો, પણ આ મોટી સોજીથી ઢોકળા સારા લાગે છે ખાવામાં. પછી 2 ટેબલસ્પૂન જેટલું બેસન એડ કર્યું છે. આનાથી ઢોકળામાં સારું એવું ટેક્સચર જોવા મળશે. અને પછી આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને કોઈ ગઠ્ઠા ના પડે એવી રીતે આને હલાવી લઈશું. અને થોડું પાણી નાખીને આની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું. અને હું લાસ્ટમાં કહીશ કે આમાં મારે કેટલું પાણી નાખવાની જરૂર પડી છે. આમાં વધારે પાણી એડ નથી કરવાનું કેમ કે આ બેટરને આપણે 20 મિનિટ જેવું રેસ્ટ થવા મૂકવાનું છે. ત્યાં સુધી ગેસ પર ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે આ બેટર ફૂલીને તૈયાર થઈ ગયું છે. આને જેટલું પાણી જોઈતું હતું એ બધું જ આને શોષી લીધું છે. હવે થોડું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. 1 ચમચી તલ, થોડો અજમો અને ચપટી ખાંડ નાખીને આ બધાને સારી રીતે હલાવી દઈશું. લગભગ 2 થી 3 મિનિટ જેવું આને ફેટવાનું છે. પછી આ બેટરમાં પાણી નાખીને ઢોકળા જેવું બેટર કરી લઈશું. એકદમ લિક્વિડી પણ નહીં અને જાડું પણ નહીં એવું રાખવાનું છે. અને અહીં મેં ટોટલ 1/4 કપથી પણ ઓછું પાણી અહીંયા એડ કર્યું છે. હવે 1 ચમચી તેલ નાખવાનું છે. ઢોકળા એનાથી પોચા બનશે. અને અડધી ચમચી આપણે બેકિંગ સોડા નાખવાનો છે. બધાને બીજી વાર હલાવી લઈશું. અને આ ઢોકળા બનાવવાની મેથડ બહુ જ ઇઝી છે. તમે આ જ રેસીપી ફોલો કરજો, જેથી તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. પછી ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈશું અને બધી બાજુ તેલ લગાવજો. અને આ બેટરને પ્લેટ પર પાથરી દઈશું. આ કમ્પ્લીટ 1 પ્લેટ જેટલા ઢોકળા થાય છે એટલું જ મેં બેટર બનાવ્યું છે. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. તમે આની જગ્યા પર મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે આપણે જે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું એમાં આ પ્લેટ મૂકી દઈશું. 15 થી 20 મિનિટ હાઈ ફ્લેમ પર આને કૂક કરવાનું છે. હાઈ ફ્લેમ પર જ રાખજો, નહીં તો આ બરાબર ઢોકળા નહીં થાય. 15 મિનિટ પછી એકવાર ચેક કરી લઈશું, પણ હજુ 5 મિનિટ વધારે આને ચડવા દઈશું. હવે આ એકદમ રેડી થઈ ગયા છે. કુકરમાંથી કાઢીને પ્લેટને ઠંડી થવા મૂકીશું. અને આ ગરમ ઢોકળાને આપણે બિલકુલ કટ નથી કરવાના અત્યારે. 5 મિનિટ પછી આને આવા ચોરસ શેપમાં કટ કરી લઈશું. આ પ્લેટમાંથી આપણે આને ડિમોલ્ડ નહીં કરીએ. આપણે આને ઉપરથી તેલનો વઘાર કરવાનો છે. તો પહેલા આપણે એ બનાવી લઈએ. તો એક વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ ગરમ થયા પછી 1 ચમચી રાઈ નાખીશું. થોડા લીલા મરચાં, કરી પત્તા અને તલ નાખીને ગેસ ઓફ કરી દઈશું. અને આ ગરમ વઘાર ઢોકળા પર રેડી દઈશું. તમે આને કઢાઈમાં પણ વઘારી શકો છો, પણ હું આવી રીતે ઉપરથી તેલ નાખીને ખાવાનું વધારે પસંદ કરું છું. પછી આ ઢોકળાને આવી રીતે સાઈડમાંથી કાઢીને એક ટુકડાને ચેક કરી લઈશું. અને આ ઢોકળા એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયા છે અને પોચા પણ એટલા જ બન્યા છે. પ્લેટમાં કાઢીને આને લાલ ચટણી અને તેલ સાથે સર્વ કરીશું. આ ઢોકળા ખાવામાં બહુ જ મસ્ત લાગે છે અને કોઈને પણ ખબર નહીં પડે કે આ દૂધીના ઢોકળા છે. આ નાના છોકરાઓને પણ આ બહુ જ ભાવશે. એમના હેલ્થ માટે આવી રેસીપી અચૂકથી બનાવજો. અને આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી મને આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળતું રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.